જીએસટી ઘટવાથી જે ફાયદો થયો ને એના ફાયદાના ભાગરૂપે તમે એક જીએસટી ઘટવાથી શું ફાયદો થયો? જીએસટી ઘટવાથી અમારા વિદ્યાર્થીઓ માટે બહુ સારું થયું. જે પેન્સિલ પર પહેલાં 12% ટેક્સ હતો એ હવે 0 થયો, એટલે વિદ્યાર્થીઓને ફાયદો સારો એવો થયો. એમાં રબર છે, પેન્સિલ આવી ગઈ, વેક્સ ક્રેયોન્સ આવી ગયા. એ માટે મોદી સાહેબે જે કર્યું એ સારું કર્યું છે ને એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સંગઠનના કાર્યકરો જે આવ્યા જે રીતે અમને અમારી દુકાનની મુલાકાત લીધી એનાથી અમને બી ઘણો ઉત્સાહ થયો અને અમને બી સારું એવું માર્ગદર્શન મળ્યું છે એમનાથી. દેવનંદુ શાની દુકાન? રેડીમેડ કપડાની. આ જીએસટી ઓછો થયો છે, શું કહેવાય? જીએસટી ઓછો થયો છે એ અમારા માટે તો સારું જ છે, પણ ગ્રાહકો માટે બી વધારે સારું છે, કારણ કે ગ્રાહકોને એટલી રાહત દર મળશે ને એટલી વધારે ખરીદી કરી શકશે. સાહેબે દિવાળીની ભેટ આપી છે, શું કહેવાય? સાહેબની ભેટ આ સારામાં સારી ભેટ કહેવાય કે નગરજનો માટે સારામાં સારી વસ્તુ છે કે તેમને રાહત એટલી કરી આપી છે જીએસટીમાંથી લઈને બીજી બધી વસ્તુમાં કે દરેક લોકોને પોસાઈ શકશે અને દરેક લોકો સારી ખરીદી કરી શકશે. આજે કાર્યકરો આપની વેપારી મુલાકાતે આવ્યા હતા, શું કહેવાય? કાર્યકરો આવ્યા હતા, કાર્યકરોને અમે સાથ સરકાર આપીએ છીએ અને આ જીવન આપતા જ રહીશું. મોદી સાહેબે 5% અને 18% નો જે આખો દેશની અંદર જીએસટીની અંદર જે ઘટાડો થયો એ ઘટાડાના લાભ લોકોને જે મળવાના છે. અને અત્યારે તમે જોયું હશે કે આપણે કેટલી દુકાનો ફર્યા તો એમાં કોઈમાં 0% તમને જોવા મળ્યું હશે, કોકમાં 5%, કોકમાં 5 થી 18% સુધીના સ્લેબમાં આવતી વસ્તુઓ જુદી જુદી જોવા મળી. એટલે આ સીધો ફાયદો આ પહેલું નોરતું શરૂ થાય છે આજથી, અને આ નોરતાથી એનો આરંભ થઈ ચૂક્યો છે. દિવાળી દરમિયાન આ દિવાળી ખૂબ સારી લોકોની નીવડે એના માટે થઈ અને એમને જે દેશ માટે, દેશના લોકો માટે જે પ્રયત્ન કર્યો છે અને જે આમ પબ્લિકને રોજે રોજ વપરાશની ચીજ વસ્તુઓ જે ઘર વપરાશની અંદર રોજ જરૂરિયાત પડતી હોય એવી ઘણી વસ્તુઓની અંદર 0% કર્યો છે. એટલે આ ખૂબ મોટો ઘટાડો છે અને આનો ફાયદો સીધો ગ્રાહકોને મળી રહ્યો છે. એ પણ તમે જોયું, દુકાનદારોએ આજથી જ સ્વીકારી લીધું છે અને એનો ઘટાડો પણ આપ્યો, એ પણ આ ઇન્ટરવ્યૂમાં તમે જોયું હશે. તો આ ઘટાડો મળવાનો શરૂ થઈ ગયો છે. એટલે પોતાની જે મિડલ ક્લાસ છે કે નાનો વર્ગ છે એને રોજની જે જરૂરિયાતો હશે એમાં જે પૈસા બચશે એ પૈસા બીજે ખર્ચ કરી શકશે. એટલે એને ખર્ચ કરવાની શક્તિ પણ ઘણી વધી જવાની છે. અને સાથોસાથ સ્વદેશી અપનાવો એ મોદી સાહેબે આપણને સૂત્ર આપ્યું છે. તો અમે લોકોને સમજાવીએ કે ફોરેનની વસ્તુ બંધ કરી અને સ્વદેશી માલ આપણે ખરીદીએ, જેથી આપણો પૈસો આપણા દેશમાં અને આપણે ટેરિફના ભોગ બનવું ના પડે. એનાથી જે દેશને ફાયદો થશે એ પ્રજાને સીધો ફાયદો થવાનો છે. અને આ મોદી સાહેબે આપણને જ્યારે કરી આપ્યું હોય ત્યારે આપણે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ.